નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સીઆરઆઈ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કાયમી શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમય પછી સરકારનો જે નિર્ણય લીધો છે મિત્રો, અને અંતે શિક્ષણ વિભાગનું જે પરિપત્ર જોવા મળી રહ્યું છે તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, કન્યા કોઈપણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવે છે, તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમને કહ્યું તેમ અંતે જે કાયમી શિક્ષક ભરતીના નિયમો જાહેર કરવામાં આવે છે શું છે મિત્રો, તમે જોઈ શકો કે જૂના શિક્ષકોની ભરતીના અંગે નવા નિયમો જાહેર કરવામાં આવે છે. ભરતીના જૂના શિક્ષકોને શિક્ષણ સહાયકોના રેશિયો 1.3 રહેશે અને નિવૃત્તિ માટે 2 વર્ષ કરતાં ઓછો સમય હશે તો જ અરજી નહીં કરી શકો. તો મિત્રો, સંપૂર્ણ આપણે જે કયા કયા નિયમો છે સંપૂર્ણ ચર્ચા કરવાના છે. વિડીયો અંત સુધી બનાવી રહેજો. તો મિત્રો, જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનું શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટતા સાથે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષકો અને શિક્ષણ સહાયકોનો રેશિયો 1.3 રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં લઘુત્તમ સેવા ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં અને તેવા નિયમિત જો શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. ને સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ મારફતે ઓનલાઈન કરવામાં આવશે. જૂના શિક્ષક એટલે શું? રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં પહેલાં ટ્રસ્ટ ભરતી કરતું હતું, પરંતુ હવે 2011થી કેન્દ્રીયકૃત ભરતી થતી હતી. રાજ્ય સરકાર ટેટ પાસ ઉમેદવારોને રોજ જે તે સંબંધિત ટ્રસ્ટને મોકલે અને ત્યાંથી નિમણૂક આપે. પહેલાં સ્થાનિક ઉમેદવારો ભરતી કરવામાં આવતા, એટલે દૂર જવું ન પડતું. પછી એવો પ્રશ્ન ઊભો થાય કે કોઈનું વર્તન ખેડાવું હતું એ દૂરના જિલ્લામાં જવું પડશે. એટલે કે જૂના શિક્ષકોની ભરતી કોન્સેપ્ટ લાવવા. આ જૂના શિક્ષકો ભરતી એટલે માનો કે ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં, અને આ લાભ એક જ વાર મળશે મિત્રો. આ જાહેરાતથી તારીખે વય નિવૃત્ત માટે 2 વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકને અરજી કરી શકશે નહીં. અને એટલું જ નહીં, જૂના શિક્ષક તરીકે ભરતી માટે શિક્ષક તરીકે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે. અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સારંગ ગણવાપાત્ર રહેશે. અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે બજાવેલ ફિક્સ પગારની નોકરી અનુભવ ગ્રાહ્ય રહેશે. અને જૂના શિક્ષકોની ભરતી લાયકાત તરીકે ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. તો મિત્રો, આ હતી આજની મહત્ત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.